વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે નવનીતની ગાલા અસાઇનમેન્ટ બુકના પ્રશ્ન નંબર 1નું એટલે કે પેપર 1નો વિભાગ બી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે વિભાગ એ સોલ્વ કરાવ્યો હતો। જો તે વિડીયો ન જોયો હોય તો તે જરૂર જોજો, તેની લિંક પણ નીચે આપી છે। શરૂ કરીએ આપણે વિભાગ બી। તો સૌપ્રથમ આ વર્ષે જે બોર્ડની પરીક્ષા છે તેના અંદર વિભાગ એ છે જે 24 માર્ક્સનું હશે, જેમાં એક માર્ક્સના દાખલા છે, ખરા ખોટા હોય, વિકલ્પ, ખાલી જગ્યા, જોડકા, આ દરેકે દરેક વસ્તુ એક માર્ક્સમાં 24 માર્ક્સમાં વિભાગ એ પૂછાશે। જ્યારે વિભાગ બી છે એ 18 માર્ક્સનો હશે અને વિભાગ બીના અંદર 2 માર્ક્સવાળા દાખલા હશે। તમને વિભાગ બીના અંદર કુલ 12 દાખલા આપેલા હશે। એ 12માંથી તમારે કોઈ પણ 9 દાખલા કરવાના રહેશે જે 2 માર્ક્સના હશે। શરૂ કરીએ આપણે વિભાગ બી। સૌપ્રથમ દાખલો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 135 અને 225નો ગુસા શોધો। હવે આ દાખલો પહેલા પ્રકરણનો છે, તો યુક્લિડની ભાગ પ્રવિધિનો આપણે ઉપયોગ કરીને 135 અને 225નો ગુસા શોધવાનો છે। કેવી રીતે શરૂઆત કેવી રીતે કરવી? તો સૌથી પહેલા જે સંખ્યાનો ગુસા શોધવાનો હોય એ સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય એને આગળ મૂકવાનું। હવે 135 અને 225 આ બંનેમાં મોટી સંખ્યા છે 225 અને નાની સંખ્યા છે 135। તો આપણે જવાબ લખવાનું સ્ટાર્ટ કરીશું। 225 મોટી સંખ્યા છે, 135 નાની સંખ્યા છે, તો 225 ને આપણે આગળ લખીશું આ રીતે, બરાબર કરવાનું અને નાની સંખ્યા બરાબરની પછી એટલે 135 આપણે લખીશું। હવે આ બંને સંખ્યાનો આપણે કરીશું રફ કામના અંદર ભાગાકાર। તો આપણે કરીએ ભાગાકાર। જે મોટી સંખ્યા હોય એને અંદર લખવાનું અને જે નાની સંખ્યા હોય એને બહાર લખવાનું। તો 135 એકુ 135 થાય અને 135 દુ 225 થી વધી જશે એટલે આપણે 135 એકુ 135 કરીએ। બાદબાકી કરીએ, 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 3 ના જાય તો અહીંયા આપણે લઈએ દસકો, અહીંયા 1 આવે, અહીંયા 12 આવે, 12 માંથી 3 જાય તો 9 અને 1 માંથી 1 થાય તો 0, એટલે હવે નીચે 90 વધ્યા। હવે 135 ના ઘડિયામાં 90 ન આવે એટલે ભાગ ન ચાલે। હવે અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું। હવે ઉપર જે વધ્યું એને કહેવાય છે ભાગફળ કહેવાય અને જે નીચે જે વધ્યું એને આપણે શેષ કહીએ છીએ, જે તમે જાણો છો। હવે તમારે જે ભાગફળ જે વધે એને 135 ના પછી ગુણાકાર કરીને લખવાનું, તો ગુણ્યા 1 એટલે જે ભાગફળ વધ્યું એ લખવાનું અને જે શેષ વધે એને આપણે પ્લસ કરીને એટલે સરવાળાની જે નિશાની કરીને શેષને લખી દેવાનું। તો આ રીતે આપણો પહેલો સ્ટેપ જે છે પૂરો થઈ ગયો। હવે આપણે બીજા સ્ટેપમાં શું કરવાનું? હવે બરાબરની આ તરફ 135 અને 90 ને લેવાના। તો 135 અને 90માં મોટી સંખ્યા 135 છે, તો 135 હવે 225 ના નીચે આવશે, પછી અહીંયા કરવાનું બરાબર ને જે 90 છે એને 135 ના નીચે મૂકવાનું। હવે આ બંનેનો આપણે કરીશું ભાગાકાર। તો રફ કામના અંદર હવે 135 અંદર લખવાના અને 90 બહાર લખવાના। 90 નો ઘડિયો બોલીએ, 90 એકુ 90, 90 દુ 180 જે વધી જાય તો આપણે 90 એકુ 90 કરીશું। 5 માંથી 0 જાય તો 5 નો 5, અહીંયા 13 વધ્યા, 13 માંથી 9 જાય તો 4 વધે। હવે 90 ના ઘડિયામાં 45 ન આવે એટલે ભાગ ન ચાલે। તો હવે ઉપર જે વધે એને આપણે ભાગફળ કહીએ છીએ અને જે નીચે જે વધે છે એને આપણે શેષ કહીએ છીએ। તો હવે જે ભાગફળ હોય એને 90 ના પછી ગુણાકાર કરીને લખવાના। તો આ એક જે વધ્યું ભાગફળ એટલે ગુણ્યા 1 લખીશું ને પ્લસ કરીને જે શેષ વધ્યા 45 એને આપણે લખીશું નીચે। હવે ફરીથી ઉપરની જેમ જ 90 અને 45માં જોવાનું। આ બંનેમાં મોટી સંખ્યા 90 છે તો 90 ને 135 ના નીચે લખવાના અને 45 ને આ બાજુ લખવાનું। હવે આ બધું ક્યાં સુધી જવાનું? તો યાદ રાખવાનું, જ્યારે આજે છેલ્લે જે આપણે લખીએ છીએ જે શેષ વધે છે, જ્યાં સુધી અહીંયા 0 ન આવે ત્યાં સુધી આપણે આગળ વધતું રહેવાનું। તો હવે 90 અને 45 નો આપણે કરીશું રફ કામના અંદર ભાગાકાર। 90 અંદર આવે, 45 બહાર આવે, 45 એકુ 45 અને 45 દુ 90 થાય છે। હવે શેષ 0 0 વધે છે। તો હવે ઉપર જે ભાગફળ જે વધ્યું એ છે 2 અને જે શેષ જે વધે છે એ છે 0। તો આપણે ભાગફળ છે એને 45 ના બાજુમાં ગુણાકાર કરીને આપણે લખીએ 2 અને શેષ વધ્યા 0। અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો। હવે જવાબમાં આપણે શું લખવાનું? શોધવાનું છે તો આપણે ગુસા। તો યાદ રાખવાનું
કે જે 0 આવ્યો તો 0ના ઉપરની જે સંખ્યા હોય એ હંમેશા એનો જવાબ હોય, એટલે અહીંયા આવે છે 45. તો આપણો જે ગુસા છે એ છે 45. તો આપણે જવાબમાં એમ લખીશું કે ગુસા 135 અને 225 બરાબર 45. તો આ આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. ખૂબ જ ઇઝી છે, 2 માર્ક્સનો છે, તમને હવે આવડે. હવે આપણે 26 નંબરનો એટલે કે વિભાગ બી નો બીજો દાખલો શરૂ કરીએ, જેમાં લખ્યું છે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. આ પણ પ્રકરણ 1 નો દાખલો છે. તો શરૂ કરીએ કે આપણે 6, 72 અને 120 ના ગુસા અને લસા શોધવાના છે, એ પણ અવિભાજ્ય અવયવોની રીતથી. કેવી રીતે આપણે શરૂ કરીશું? તો સૌથી પહેલા આપણે 6, 72 અને 120 ના અવિભાજ્ય અવયવ ભાગ પાડવાના. કેવી રીતે? સૌથી પહેલા આપણે 6 લખીશું. 6 ના આપણે આ રીતે ભાગ પાડીશું, જે તમને આવડે છે. પછી આપણે 72 છે તો 72 ના ભાગ પાડીએ, અને 120 છે તો આપણે 120 ના ભાગ પાડીશું આ રીતે. 6 ના ભાગ પાડીએ, 6 છે બેકી સંખ્યા એટલે 2 થી ભાગ ચાલે, 2 તરી 6 ને 3 આવ્યો એટલે 3 એકુ 3. આ થઈ ગયા 6 ના ભાગ. 72 ના ભાગ 2 થી ભાગ ચાલશે, 36 દુ 72 થાય, 18 દુ 36 થશે, 2 નવા 18 થાય. હવે 3 થી ભાગ ચાલશે, 3 તરી 9 અને 3 એકુ 3. તો આ રીતે આપણે 72 ના ભાગ પાડ્યા. હવે આપણે ભાગ પાડીશું 120 ના. તો 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30 અને હવે 3 થી ભાગ ચાલે, 3 પંચા 15 અને 5 એકુ 5. તો આ રીતે આપણે 3 ના અવિભાજ્ય અવયવો પાડ્યા. હવે આપણે એને એક લાઈનમાં લખીએ. સૌથી પહેલા 6 ને જે ભાગ છે તો આપણે 6 ના અવયવો લખ્યા. અહીંયા જે હોય એને કહેવાય અવિભાજ્ય અવયવ. તો 6 માં છે 2 અને 3, તો આપણે 2 ગુણ્યા 3 લખીશું. હવે આપણે જે 72 ના જે ભાગ પાડ્યા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, તો એને આપણે અહીંયા લખીએ કે 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 120 ના જે ભાગ પાડ્યા છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 અને 5, તો એ લખીશું 120 આગળ. 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ રીતે સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવ લખી દેવાના. હવે આના અંદર જે સરખા હોય એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાના. કેવી રીતે? અહીંયા તો બંને સંખ્યા એક એક વાર છે એટલે આપણે એક જ વાર લખીશું, 2 ગુણ્યા 3. અહીંયા તમે જોઈ શકો છો કે 2 છે 3 વાર છે. જો 1 2 3, તો 2 3 વાર છે એટલે આપણે 2 ની 3 ઘાત લખી શકીએ. જ્યારે 3 છે 2 વાર છે તો 3 ની આપણે 2 ઘાત લખી શકીએ. ને જ્યારે અહીંયા પણ 2 3 વાર છે એટલે 2 ની 3 ઘાત આપણે લખી શકીએ. ને જ્યારે 3 એક જ વાર છે એટલે એક જ વાર લખવાનું, અને 5 એક વાર છે તો એક વાર લખવાનું. તમે ઉપર એક ઘાત પણ તમે અહીંયા લખી શકો છો, જો ન હોય તો આ રીતે, ને ના લખો તો પણ ચાલે. હવે આપણે શોધવાનું છે ગુસા અને લસા. તો ગુસાના અંદર શું કરીશું? તો સૌથી પહેલા આપણે ગુસા શોધીએ. તો ગુસા 6 નો શોધવાનો છે, 72 નો અને 120 નો. ગુસાના અંદર જે આપણે આ 3 સંખ્યાના જે અવિભાજ્ય અવયવ છે એના અંદર સરખી સંખ્યા જોવાની, અને સરખી સંખ્યાની પણ સૌથી નાની ઘાત જોવાની. તો સૌથી પહેલા 2 3 માં આવે છે અને 3 પણ 3 માં આવે છે. 5 જ્યારે કે 120 માં જ આવે છે તો 5 ને નહીં જોવાનું, આપણે 2 અને 3 ને જોઈશું, કારણ કે 2 અને 3 3 સંખ્યાના અંદર આવે છે. તો 2 ની અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 2 ની 3 ઘાત છે. તો આ 3 ના અંદર 2 ની કઈ ઘાત નાની? તો 1 વાળી ઘાત નાની. એટલે આપણે 2 ના અંદર 2 ની 1 ઘાત વાળું અહીંયા આપણે લખીશું, એટલે 2 લખીએ. પછી ગુણ્યા 3 પણ જો 3 માં આવે છે એટલે 3 ના અંદર કઈ ઘાત નાની? તો 1 ઘાત વાળી નાની. તો અહીંયા આપણે માત્ર 3 લખીશું. તો 2 ગુણ્યા 3 2 તરી 6, એટલે આપણો ગુસાનો જે જવાબ છે એ આવ્યો 6. તો અહીંયા આપણો ગુસા પૂરું થઈ ગયું. હવે આપણે શોધીએ લસા. તો લખીએ આપણે લસા 6, 72 અને 120 બરાબર. લસાના અંદર શું કરવાનું? આના અંદર જે સંખ્યા એટલે જે અવિભાજ્ય સરખા હોય એના અંદર સૌથી મોટી ઘાત લેવાની. તો જો 2 પણ 3 માં છે તો 2 સરખા છે, પરંતુ 2 ના અંદર મોટી ઘાત 3 વાળી છે એટલે આપણે 2 ની 3 ઘાત લખીશું. ગુણ્યા 3 પણ છે
પણ 3 ના અંદર 2 ઘાત મોટી છે એટલે 3 ની 2 ઘાત લેવાની અને ગુણ્યા જે વધે એ પણ આપણે અહીંયા લખીશું. તો લસાના અંદર બધી સંખ્યા લેવાની, પરંતુ જે સંખ્યા સરખી હોય એના અંદર મોટી ઘાત લેવાની ને ગુસાના અંદર જે સંખ્યા સરખી હોય બધામાં હોય એમાં નાની ઘાતવાળી લેવાની. હવે આપણે 2 ના ભાગ પાડીએ. 2 3 વાર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ લખી શકાય. 3 2 વાર છે એટલે 3 ગુણ્યા 3 એમ લખી શકાય અને 5 નું 5 કરીએ આપણે ગુણાકાર. 2 દુ 4 4 દુ 8 તો આ ત્રણેયનો જવાબ 8 આવ્યો. 3 તરી 9 એટલે 9 આવ્યો અને 5 નું 5. તો 2 દુ 4 4 દુ 8 આ 2 ના કર્યા ગુણાકાર તો 8 આવ્યા. 3 નો કર્યો ગુણાકાર 3 સાથે તો 9 અને 5 નું 5. 8 9 આ 72 અને 72 પંચા તમે કરશો તો 72 પંચા આવશે 360. તો આમ આપણો લસાનો જે જવાબ છે એ 360 આવ્યો અને ગુસ્સાનો જે જવાબ છે એ 6 આવ્યો. તો આ રીતે તમે જે બીજો દાખલો છે એટલે 26 નંબરનો દાખલો જે અવિભાજ્ય અવયવ રીતથી ગુસ્સા અને લસા આપણે શોધી લીધો. હવે આપણે શરૂ કરીશું 27 નંબરનો દાખલો. એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ દાખલો પ્રકરણ નંબર 2 નો દાખલો છે અને આ દાખલો કરવા પહેલા તમને આ બે સૂત્ર યાદ હોવા જોઈએ. એક છે શૂન્યોનો સરવાળો જેનું સૂત્ર છે -b/a. એક છે શૂન્યોનો ગુણાકાર જેનું સૂત્ર છે c/a અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p(x) = ax² + bx + c. તમને આટલું યાદ હોય તો આ દાખલો તમારા માટે ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા આપણે વાંચીએ રકમ ફરીથી કે એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે. એટલે જે 4 છે એ શૂન્યોનો સરવાળાની કિંમત છે અને જે 1 છે એ શૂન્યોના ગુણાકારની કિંમત છે ને આપણે શોધવાનું છે દ્વિઘાત બહુપદી. તો સૌથી પહેલા જે કિંમત આપી હોય ને જેની કિંમત આપી હોય તે લખીશું. તો 4 જે આપી છે એ શૂન્યોના સરવાળાની કિંમત છે. તો સૌથી પહેલા આપણે એમ લખીએ કે શૂન્યોનો સરવાળાનો શું છે સૂત્ર -b/a જે આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો. તો સૌથી પહેલા શૂન્યોનો સરવાળાનું સૂત્ર લખવાનું કે -b/a. હવે એની કિંમત આપણને આપી છે 4. આ 4 કિંમત છે શૂન્યોનો સરવાળાની કિંમત છે તો આપણે બરાબર 4 લખી શકીએ. હવે આપણે 4 ના નીચે કશું નથી. જ્યારે તમે સૂત્રમાં અંશ પણ છે છેદ પણ છે. જ્યારે એની કિંમતમાં માત્ર અંશ છે એટલે છેદમાં આપણે 1 લખવાનું. તો હવે પણ અહીંયા અંશ અને છેદ થઈ ગયો અને સૂત્રમાં પણ અંશ અને છેદ છે. હવે આપણે આ બંનેનું સ્થાન ચેન્જ કરવાનું એટલે એની જગ્યાએ 4 લખવાનું અને 4 ની જગ્યાએ a લખવાનું. તો હવે આપણું જે સ્ટેપ થશે એ -b એની જગ્યાએ છે છેદમાં 4 આવી જાય અને a આવી જાય 4 ની જગ્યાએ અને છેદમાં 1 આવી જાય. તો આ રીતે થઈ ગયું આપણું બીજું સ્ટેપ. આ બંનેને આપણે k ધારવાના એટલે = k બરાબર k. હવે k છે એ -b/4 ને પણ આપવાના અને k આપણે a અને છેદમાં 1 ને પણ આપવાના. એટલે જે આપણું ત્રીજું સ્ટેપ થશે એ આ રીતે થાય -b/4 બરાબર k અને a/1 બરાબર k. આ આપણું થયું ત્રીજું સ્ટેપ. હવે આપણે આ બેનો કરવાનો ગુણાકાર આનો અને આનો. તો -b એની જગ્યાએ છે 4 ગુણ્યા k એટલે 4k અને અહીંયા a બરાબર 1 ગુણ્યા k એટલે માત્ર k. હવે ક્યારે પણ b ના આગળ માઇનસ નહીં મૂકવાનું. તો માઇનસ આપણે બરાબરની આ તરફ લખીએ તો હવે જે વધશે b બરાબર આ માઇનસ આ રીતે આવી જાય તો -4k. તો અહીંયા આપણને b ની કિંમત મળશે અને a ની કિંમત આપણને મળી a બરાબર k. તો શૂન્યોના સરવાળા પરથી આપણને a અને b ની કિંમત મળશે આ રીતે. હવે આપણે આગળ વધીએ શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકારનું છે સૂત્ર c/a. તો આપણે અહીં લખીએ શૂન્યોનો ગુણાકારનું છે સૂત્ર c/a અને શૂન્યોનો ગુણાકારની કિંમત આપણને ઉપર આપી છે 1 એટલે આપણે અહીંયા બરાબર 1 લખી શકાય. સૂત્રમાં અંશ અને છેદ છે જ્યારે કિંમતમાં માત્ર અંશ જ છે એટલે છેદમાં 1 આપણે લખી દેવાનું.
હવે અહીંયા આપણે શું કર્યું હતું, સરવાળામાં આ બંનેનો સ્થાન ચેન્જ કર્યું હતું, જ્યારે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું, એટલે આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. તો આ યાદ રાખવાનું. તો હવે આપણે c ગુણ્યા 1 એટલે c નો ને 1 નો કરીએ ગુણાકાર, તો c ગુણ્યા 1 એટલે c જ થાય અને a ગુણ્યા 1 એટલે માત્ર a થાય. હવે a ની કિંમત આપણને ઉપર મળી છે જે તમે જોઈ શકો છો, તો આપણે a ની જગ્યાએ એની કિંમત એટલે કે k મૂકીશું, તો c બરાબર k. હવે k કેવી રીતે આવ્યું, તો કૌંસમાં આપણે લખીએ કારણ કે a બરાબર k. આ કારણ લખ્યું કે ઉપર a બરાબર k છે, તેથી આપણે એની જગ્યાએ k લખ્યું, તો આમ આપણને c ની કિંમત પણ અહીંયા મળી જશે. તો યાદ રાખવાનું, તો આવા દાખલામાં શૂન્યોનો સરવાળો હોય તો એના પરથી a ને b ની કિંમત મળે અને શૂન્યોના ગુણાકાર પરથી આપણને a ને c ની કિંમત મળશે, જ્યારે શૂન્યોનો સરવાળા પરથી a ને b ની કિંમત મળશે. હવે તમારે જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણ સ્વરૂપ છે તે લખવાનું અને દાખલો આપણો પૂરો. તો હવે આપણે જે તમે જોઈ શકો છો ax² + bx + c, તો અહીં આપણે લખીએ દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ. તો દ્વિઘાત બહુપદીનું જે છે પ્રમાણિત સ્વરૂપ જે છે p of x બરાબર ax² + bx + c. હવે આપણે a b અને c ની કિંમત જે આપણે શોધી છે એના ઉપરથી a b અને c ની કિંમત આપણે આ જે સમીકરણ છે એના અંદર લખીશું. તો એની જગ્યાએ આપણે k લખીએ, b ની જગ્યાએ આપણે -4k લખાય અને c ની જગ્યાએ આપણે અહીંયા k લખીશું. તો હવે a એટલે k, તો k x² તો એની જગ્યાએ જ છે, પ્લસ b એટલે કે -4k, તો -4k ને x તો એની જગ્યાએ જ છે, અને પ્લસ c એટલે k થાય, એટલે c એટલે k. હવે આપણે અહીંયા પ્લસ માઇનસનો આ કૌંસને દૂર કરીશું, તો પહેલું પદ તો સેમ છે kx² પ્લસ માઇનસ -4k અને આ x વત્તા k. ત્રણેયના અંદર તમે જોઈ શકો છો k છે, એટલે k આપણે કોમન કરીએ એટલે બહાર કાઢીએ, તો k બહાર આવી જાય તો કૌંસમાં હવે અહીંથી માત્ર x² વધે, અહીંયા વધે -4 અને x, કારણ કે k બહાર આવી ગયો, પ્લસ અહીં k બહાર આવી જાય તો કશું ના વધે તો આપણે 1 લખવાનું. તો આ રીતે આપણો જવાબ થઈ ગયો. આપણને પૂછે છે કે દ્વિઘાત બહુપદી મેળવો, તો દ્વિઘાત બહુપદી બરાબર આજે આપણને કૌંસમાં જે મળે છે એ છે દ્વિઘાત બહુપદી x² - 4x + 1. તો આમ આપણો આ જે દાખલો છે 27 નંબરનો, જેમાં આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર પરથી, જે આપણે ખૂબ જ ઇઝી રીતે મેળવી. હવે આપણે શરૂ કરીએ 28મો દાખલો. સમાંતર શ્રેણી 10, 7, 4 અને -62 માં છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધો. આ દાખલો 5મા પ્રકરણ સમાંતર શ્રેણીનો છે. આ દાખલો પણ ખૂબ જ ઇઝી છે. આ દાખલા માટે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. જે પદ શોધવાનું છે an બરાબર a પ્લસ કૌંસમાં n -1 અને d. સૌથી પહેલા જ્યારે પણ સમાંતર શ્રેણી આપે તો આપણને સમાંતર શ્રેણીમાંથી a અને d ની કિંમત મળી જાય. તો જે પહેલી જે સંખ્યા હોય એ હંમેશા a હશે. તો અહીંયા આપણને a મળશે, a બરાબર 10. જે પહેલી સંખ્યા એ a હોય એટલે પ્રથમ પદ, અને d એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો જે તફાવત જે આપણને મળે એને d કહેવાય. તો d બરાબર 7માંથી આપણે 10 બાદ કરીએ તો 7માંથી 10 બાદ કરીએ તો -3. તો આ રીતે આપણને a એટલે પ્રથમ પદ મળે અને d મળી જાય. હવે તમને અહીંયા છેલ્લું પદ પણ આપ્યું છે -62. તો છેલ્લા પદને આપણે an તરીકે લઈશું, તો an બરાબર -62. તો રકમના અંદર આપણને 3 કિંમત આપી છે. a ની આપી છે જે પહેલું પદ હોય, d એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું તો d મળી જાય, અને an એટલે જે છેલ્લું પદ આપ્યું હોય એને કહેવાય an. હવે તમે આ સૂત્રમાં જુઓ તો આપણી પાસે a ની કિંમત આવી ગઈ, a ની કિંમત આવી ગઈ અને d ની કિંમત આવી ગઈ, માત્ર n નથી. એટલે કેટલા પદ હશે આના અંદર? n એટલે પદોની સંખ્યા.
તો સૌથી પહેલા આપણે પદોની સંખ્યા શોધીશું એટલે n શોધીશું અને તેના પરથી આપણને એ ખબર પડશે કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે. હવે કેટલા પદ છે એ ખબર પડી જાય તો ત્યારે છેલ્લેથી આપણે 11મું પદ કયું હશે તે આપણે ઇઝીલી મેળવી શકીશું. તો સૌથી પહેલા આપણે સૂત્ર તો આ જ આવશે કે an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d. an ની કિંમત છે આપણી પાસે -62 બરાબર a ની કિંમત છે 10 પ્લસ n ની કિંમત નથી એટલે n ના n ઓછા 1 નો 1 અને d ની કિંમત છે આપણી પાસે -3. સૌથી પહેલા આપણે કૌંસને દૂર કરીએ. -62 એની જગ્યાએ 10 ના 10 એની જગ્યાએ -3 નો ગુણાકાર n અને -1 સાથે થાય તો -3 ગુણ્યા n એટલે 3n પરંતુ પ્લસ માઇનસ માઇનસ એટલે -3n માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પ્લસ 3 એકુ 3. હવે આપણે શોધવાનું છે n એટલે બાકીની જે સંખ્યા છે એને બરાબરની એક તરફ લઈ જઈશું. તો -62 એની જગ્યાએ છે 10 છે પ્લસમાં છે આ તરફ આવે તો -10 થાય પ્લસ આ 3 પ્લસમાં છે આ તરફ આવે તો -3 થાય અને આ તરફ માત્ર -3n વધે. હવે આ ત્રણેયનું આપણે કરીશું તો -62 ને -10 માઇનસ માઇનસ પ્લસ 62 ને 10 72 થાય પણ કેવા -72 અને 72 અને 3 તો પેલા આ બેનો આપણે -72 આવ્યું -3 તેની જગ્યાએ છે બરાબર -3n એની જગ્યાએ છે માઇનસ માઇનસ પ્લસ એટલે 72 ને 3 75 પરંતુ -75 બરાબર -3n. શોધવો છે n તો n અને -3 ની વચ્ચે ગુણાકાર છે તો -3 આ તરફ આવે તો ભાગાકારમાં જાય તો -75 ના છેદમાં -3 બરાબર અહીંયા માત્ર n વધે. માઇનસ માઇનસ દૂર થાય અને 25 તરી 75 એટલે n ની કિંમત આપણને મળી 25. એનો મતલબ કે આ સમાંતર શ્રેણીના અંદર 25 પદ હશે. હવે 25 પદ છે. હવે એમાંથી કે છે છેલ્લેથી 11મું પદ. તો આ વાત તમારે યાદ રાખવાની કે જેટલા પદ આપણને કે તો કુલ પદ આપણી પાસે 25 છે તો 25 માંથી 11 બાદ કરીએ તો કેટલા વધે. અહીંયા આપણે હું તમને સમજાવું. કુલ પદ છે 25 એમાંથી 11મું પદ કયું તો 25 માંથી 11 ઓછા કરીએ તો આપણને મળે 14. તો આપણે 14મું પદ નહીં શોધવાનું. જો તમે 14મું પદ શોધો તો તમારો જવાબ ખોટો. તો જે જવાબ મળે એના અંદર 1 ઉમેરવાનો. તો 14 ના અંદર 1 આપણે ઉમેરીએ એટલે રે 15. તો હવે આપણે 15મું પદ શોધીશું. તો આ વાત યાદ રાખવાની કે જ્યારે પણ આવો દાખલો પૂછાય કે છેલ્લેથી આ પદ કેટલું તો કુલ પદમાંથી એટલા પદ બાદ કરવાના. તો કુલ પદ આપણને n ની કિંમત 25 મળી. 25 માંથી 11 બાદ કર્યા તો 14 મળ્યા અને 14 ના અંદર જે સંખ્યા મળે એના અંદર 1 ઉમેરવાનો અને જે સંખ્યા મળે એટલા પદ શોધવાના. તો 14 ના અંદર 1 આપણે ઉમેર્યો તો 15. હવે આપણે 15મું પદ મેળવીએ. તો 15મા પદનું સૂત્ર આપણને આવડે. 15મું પદ એટલે a15. તો a15 બરાબર a પ્લસ 14d. હવે આપણી પાસે a ની કિંમત છે 10 એટલે a ના 10 લખીએ બરાબર એટલે પ્લસ 14 ના 14 અને d ની કિંમત છે -3. 10 ના 10 પ્લસ 14 તરી 42 અને પ્લસ માઇનસ માઇનસ 14 માંથી એટલે 42 માંથી 10 બાદ કરીએ તો 32 પરંતુ -32. તો આ રીતે આપણને જે 15મું પદ જે મળ્યું એ -32. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે 29મો દાખલો જોઈએ. 29મા દાખલામાં આપણને કહે છે સરવાળો શોધો 34 + 32 + 30 અને છેલ્લું પદ છે 10. તો આ આપણને એક સમાંતર શ્રેણી આપી છે અને આના પરથી આપણે શોધવાનો છે સરવાળો. આ પણ 5મા પ્રકરણનો દાખલો છે. હવે આ દાખલો કરતા પહેલા તમને આ 3 સૂત્ર આવડવા જોઈએ. આ સૂત્ર તો હમણાં આપણે આગળ જ જોયો જે પદ શોધવાનું સૂત્ર છે. આ બંને સૂત્ર જે મેં બ્લુ કલરથી લખ્યા છે તે છે સરવાળા શોધવાના સૂત્ર. સરવાળા શોધવાના બે છે સૂત્ર Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a + n - 1 અને d અને બીજું છે સૂત્ર n/2 કૌંસમાં a + l. હવે આ સૂત્ર ક્યારે મૂકવાનું અને આ ક્યારે મૂકવાનું તો જ્યારે પણ સરવાળો આપણને શોધવાનું કહે ત્યારે જો તમને રકમના અંદર અંતિમ પદ આપેલો હોય. અંતિમ પદ એટલે છેલ્લું પદ. તો અંતિમ પદ જ્યારે આપે એટલે અહીંયા આપણે l કહીશું ત્યારે આપણે બીજું સૂત્ર મૂકવાનું અને જ્યારે અંતિમ પદ ન આપે ત્યારે આપણે આ Sn વાળું પહેલું સૂત્ર મૂકવાનું.
હવે આપણે વાત કરીએ રકમની. રકમના અંદર આપણને સમાંતર શ્રેણી છે, તો જ્યારે પણ સમાંતર શ્રેણી આપે તો આપણને a અને d ની કિંમત મળી જાય, જે આપણે આગળના દાખલામાં જોયું. તો સૌથી પહેલા a એટલે પહેલું પદ એટલે a બરાબર 34 આપણને મળ્યા. d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો d બરાબર 32 માંથી 34 બાદ કરો તો -2. અને 10 છેલ્લે છે એટલે આપણને અંતિમ પદ મળે, તો અંતિમ પદને આપણે l કહીએ છીએ અને આ વાળા સૂત્રના અંદર આપણે an કહીએ છીએ. તો અંતિમ પદને તમે an પણ કહી શકો અને l પણ કહી શકો, એટલે આપણે an બરાબર l બરાબર 10 આપણે આ રીતે લખીશું, કારણ કે an પણ અંતિમ પદ અને l પણ અંતિમ પદ, તો an ની કિંમત પણ 10 અને l ની કિંમત પણ 10. હવે આપણે શોધવાનું છે સરવાળો. તો ધારો કે આપણે અંતિમ પદ આપણને આપેલું છે, l ની કિંમત આપેલી છે, તો જો તમે આ બીજા સૂત્રનો ઉપયોગ કરો તો ચલો આપણને a ની કિંમત આપી છે 34, l ની કિંમત છે 10, પણ n ની કિંમત ક્યાં છે? તો n ની કિંમત નથી. જો તમે આ વાળું સૂત્ર યુઝ કરો તો આપણી પાસે a છે, આપણી પાસે d છે, પણ n ની કિંમત નથી. તો હવે આપણે આ જ્યારે સરવાળો શોધવો હોય તો સૌથી પહેલા આપણે n ની કિંમત શોધવી પડશે, ત્યારે જ આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીશું. તો સૌથી પહેલા આપણે n શોધીશું, એટલે પદની સંખ્યા એ આપણે આ સૂત્રની મદદથી શોધીશું, જે પહેલું સૂત્ર છે. તો સૌથી પહેલા આપણે પહેલું સૂત્ર લખીએ, an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d. an એટલે અંતિમ પદ જે તમને આપેલા છે 10, એટલે 10 બરાબર એની કિંમત છે 34, એટલે 34 વત્તા n શોધવાનું છે, એટલે n ઓછા 1, અને d ની કિંમત છે -2. સૌથી પહેલા આપણે કૌંસ દૂર કરીએ, તો 34 ના 34, -2 નો ગુણાકાર n ની સાથે અને -1 સાથે, તો -2 ગુણ્યા n એટલે -2n, માઇનસ માઇનસ પ્લસ થાય અને 2 એકુ 2 થાય. શોધવાનું છે આપણે n, એટલે n ના આગળ પાછળ જે સંખ્યા હોય એને બરાબરની એક તરફ આપણે, તો 10 ના 10 આવે, આ 34 પ્લસમાં છે, આ તરફ આવે તો -34 અને +2 છે, આ તરફ જાય તો -2 બરાબર માત્ર અહીંયા -2n વધે. હવે 34 અને 10 આ છે પ્લસમાં, આ છે માઇનસમાં, એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થાય. 34 માંથી 10 જાય તો 24 વધે, પણ કેવા 24? -24. તો આપણે -24 ઓછા 2 બરાબર -2n, માઇનસ માઇનસ પ્લસ 24 ને 2 26, પરંતુ -26 બરાબર -2n. n આપણે શોધવા છે, તો -2 બરાબરની આ તરફ જાય તો ભાગાકારમાં, તો -26 ના છેદમાં -2 બરાબર n, માઇનસ માઇનસ દૂર થાય, 13 દૂ 26 થાય, એટલે n બરાબર આપણને 13 મળ્યા. તો અહીંયા આપણને n મળી ગયું. હવે તમે આ બંને સૂત્રમાંથી, જે સરવાળાના સૂત્ર છે, SN ના સૂત્ર છે, બંને સૂત્રમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા બીજા સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે આપણી પાસે l એટલે કે અંતિમ પદની કિંમત છે. તો તેથી આપણે SN નું મુખ્ય સૂત્ર SN બરાબર n છેદમાં 2 કૌંસમાં a વત્તા l. હવે આપણી પાસે n ની કિંમત આવી ગઈ 13, એટલે 13 લખીશું, છેદમાં 2 કૌંસમાં a ની કિંમત તો છે 34 છે, એટલે આપણે 34 લખીએ, વત્તા l ની કિંમત છે આપણી પાસે 10, એટલે 10 લખીશું. 13 છેદમાં 2 એમના એમ રાખીએ, 34 અને 10 એટલે 44 થાય, અને અહીં વચ્ચે આપણે ગુણાકારની નિશાની મૂકી શકીએ. હવે 44 અને 2 નો ભાગ ચાલે તો 22 દૂ 44 થાય. તો હવે આપણે વધ્યા ઉપર 13 ગુણ્યા 22, 22 ગુણ્યા જો તમે 13 કરો તો 286 જવાબ આવશે. આમ આપણો SN એટલે સરવાળો છે એ 286 આવી ગયો. અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે 30મો દાખલો શીખીશું. 30મો દાખલો પ્રકરણ નંબર 8 નો દાખલો છે, જેમાં લખ્યું છે કિંમત શોધો 2 tan નો વર્ગ 45 વત્તા cos નો વર્ગ 30 ઓછા sin નો વર્ગ 60. હવે આ દાખલો તમને ગણતા પહેલા તમારે આ કોષ્ટકની જરૂર પડશે, એટલે તમારે આ કોષ્ટક યાદ રાખવું પડશે, જેમાં sin થી લઈને cos સુધીના જે માપ છે 0, 30, 45, 60 અને 90, તો આ તમારે કોષ્ટક યાદ રાખવું પડશે, જે તમારી ચોપડીમાં પણ આપેલું છે. તો સૌથી પહેલા આપણે આની કિંમત લખીએ કે tan 45 કેટલા થાય, cos 30 કેટલા થાય અને sin 60 કેટલા થાય. તો સૌથી પહેલા કોષ્ટકના અંદરથી આપણે પહેલા 2 ના 2 લખીશું, તો 2 ના 2 લખીએ. tan 45
તો tan 45 ની જે કિંમત છે જે તમે કોષ્ટકના અંદર જોઈ શકો છો, તો tan 45 ની કિંમત tan r આવ્યો અને tan 45 ની કિંમત 1 છે. તો આપણે tan 45 ની જગ્યાએ 1 લખીએ, પરંતુ વર્ગ છે એટલે 1 ના ઉપર વર્ગ લખીએ. પ્લસ નું પ્લસ, cos નો વર્ગ 30 એટલે આપણે cos 30 ની કિંમત, તો તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે cos 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2. તો આપણે cos 30 ની કિંમત લખીએ વર્ગમૂળમાં 3/2, પરંતુ વર્ગ છે એટલે આપણા આખા કિંમત ઉપર વર્ગ લખીએ, ઓછા sin નો વર્ગ 60 એટલે sin 60 ની કિંમત આપણે લખીએ. તો sin 60 ની કિંમત તમે જોઈ શકો છો, તો sin આવ્યું પહેલું, તો sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2 એટલે sin 60 ની જગ્યા લખીએ વર્ગમૂળમાં 3/2, પણ વર્ગ છે એટલે વર્ગ લખીએ. હવે આપણે 2 નું 2, 1 નો વર્ગ 1 થાય એટલે 2 એકુ 2 એટલે આપણે અહીંયા 1 લખીએ, પ્લસ વર્ગ છે આખા કૌંસનો ઉપર છે, તો અહીં વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો માત્ર 3 વધે અને 2 નો વર્ગ 4 થાય, ઓછા અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો માત્ર 3 વધે અને છેદમાં 2 નો વર્ગ 4 થાય. હવે 2 એકુ 2, 3/4 પ્લસમાં છે, 3/4 માઇનસમાં છે, તો પ્લસ માઇનસ એટલે માઇનસ થાય એટલે બાદબાકી, તો 3/4 પ્લસમાં, 3/4 માઇનસમાં એટલે પ્લસ માઇનસ કેન્સલ થાય, તો 2 એકુ 2, તો માત્ર જવાબ આપણો વધ્યો 2. તો અહીંયા આપણો 30મો દાખલો પૂરો થઈ ગયો.